50% હાથ ઊંચા થયા, 50% રહી ગયા. એટલે ફરીથી એકવાર કહું, સરદાર પટેલ ના હોત તો આ દેશ ના હોત, આપણા આગળના વક્તાઓએ કીધું. પણ ફરીથી પાછળથી બેઠેલા લઈને આગળના વ્યક્તિ સુધી બે હાથ અને આપણી મોટી કચાઈ એક જ વાર જય ઘોષ બોલાઈશું. એટલે હું બોલું સૌના સરદાર, એટલે તમે કહેજો જય સરદાર. બરોબર? શરીરમાં જેટલી ઉર્જા હોય એટલી ઉર્જાથી આપણા નામ લેવાનું છે. કદાચ ભાષણ 1 મિનિટ ઓછું આલે, પણ આપણા જ્યારે આપણા સરદારનું નામ લે તેમાં કોઈ કચાશ નહીં. બરોબર? સૌના સરદાર. આ થોડી શિયાળાની ઋતુ છે એટલે ઠંડક જામી ગઈ હતી અને વક્તાઓ બધા બોલ્યા એટલે ક્યાંક ઠંડક પ્રસરી તો આપણે ગરમી લાયા. વિશેષ સમય નથી બગાડતો, મુદ્દાની વાત કરું છું. આજ રોજ અહીંયા નિકોલ ખાતે ઉપસ્થિત તમામ એસપીજી અમદાવાદની ટીમ અને એમના આમંત્રણને માન આપી આપ બધા પધાર્યો છે. એટલે ખાસ કરી અને સામે બેઠેલા તમામ જે રાષ્ટ્ર નિર્માણથી પોતાના ઘરથી લઈ ગામથી લઈ અને રાષ્ટ્ર નિર્માણ અને દેશની આઝાદી પ્રગતિ રાજ્યના વિકાસ માટે જે કટિબદ્ધ છે એવા તમામ મારા પાટીદાર સમાજની મારા ભાઈઓ બહેનો અને આવનાર આપણા ભવિષ્યને નતમસ્તક વંદન કરું છું, તમને પ્રણામ કરું છું અને તમને અભિનંદન આપું છું. સાથે જ વિશેષ મંચ ઉપર ઉપસ્થિત આપણી સાથે વચ્ચેથી વિદાય લીધી છે એવા અને અત્યારે હાલ જે મંચ ઉપર બેઠા તમામ લોકોના હું નામ નથી લેતો, તમામ લોકોને અભિનંદન અને વંદન. શરૂઆતના સમયમાં આપણા નિકુલભાઈના સાહેબને તો તમે બહેનો સાંભળ્યા હશે, કારણ કે આ મીટિંગ માટે જ માણસાથી સતત અહીંયા રોજ આવતા હતા. અને એમને શરૂઆતમાં એક વાત કરી કે અત્યારે યુવાનો અને દીકરીઓમાં હાલ આતર જે વર્તમાન પરિસ્થિતિ જે પ્રસરી છે પણ કે ઉંમર કાચી છે. આ શબ્દ મને આખી અત્યારની સભાની અંદર જેટલા વક્તવ્ય રજૂ થયા પણ એમાં શબ્દ મને યાદ રહી ગયો, મેં લખ્યો છે. સાહેબ હજુ તમને કહું છું, ઉંમર કાચી નથી, આપણે કાચા છીએ ક્યાંક પોષવામાં, ક્યાંક એનો પોષવામાં, ક્યાંક પાણી પીવડા એનું લાલન પાલનમાં ક્યાંક આપણી કમી રહી ગઈ છે. બાકી જો ઉંમર કાચી હોત તો દેશની આઝાદી માટે 23 વર્ષનો એક યુવાન ફાંસીએ લટક્યો ના હોત. ખબર છે ને 23 વર્ષે કોણ ફાંસી ચડ્યું હતું? 23 વર્ષીય ઉંમરે ભગતસિંહ દેશની આઝાદી માટે ફાંસી લટકી ગયા હતા. ઉંમર ક્યારે કાચી નથી હોતી. 16 વર્ષની ઉંમરે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ આપણે મળતું ના હોય એવી ઉંમરે જો દેશને રમત ગમતનો આપણો સિતારો સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન કહીએ છીએ, એ 16 વર્ષની ઉંમરે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકતો હોય, સારામાં સારા બોલરોનો છગ્ગા મારી શકતો હોય, દેશની આઝાદીમાં યુવાનો શહીદ થઈ ગયા હોય, હોમાઈ ગયા હોય, તો વર્તમાન સમયની અંદર આપણે તો એટલા નસીબદાર છીએ કે આપણી પાસે આપણા પૂર્વજોનો 75 વર્ષ જૂનો ઇતિહાસ વાંચવાની, સાંભળવાની, જોવાની તમામ ફેસિલિટી આપણી સાથે છે. ટીવી છે, અત્યારે તો મોબાઈલ આવી ગયા છે, ગૂગલ છે. તો મારે યુવાનોને અને મારી યુવાન બહેનોને વિનંતી એવી કરવી છે કે ગૂગલની અંદર તમે સર્ચ કરો છો કે સારું ખાવા પીવાનું ક્યાં મળે, સારા કપડાં ક્યાં મળે, કેવી બ્રાન્ડના મળે, ક્યાં કમ્પેરિઝન કરી શકાય, તો સમય કાઢી એક દિવસ એવો વાંચજો કે આપણા દેશનો ગૌરવવંતો ઇતિહાસ અને એ ઇતિહાસને લખવા માટે કોને કોને એની પોતાના પરિવારની આહુતિ આપી છે અને કોને બલિદાન આપ્યા છે. વિષય એ જ છે કે દીકરીઓ માટે આજે જે જનજાગૃતિ મહાસભાનું અભિયાન અમે ચલાવીએ છીએ, અત્યારે તમારી વચ્ચે રોમિયોગીરી થાય છે અને બહેનો દીકરીઓમાં કાલે જ મારી પાસે કેસ આવ્યો. બાજુના જ આપણા એના ગામની એક મુસ્લિમ સમાજનો યુવક આપણી એક પટેલ સમાજની એક દીકરીને લઈને ભાગી ગયો છે, 2 મહિનાથી મળતી નથી. ગઈકાલે જ એમના પરિવારના સદસ્યો મારી સાથે આવ્યા હતા. એટલે વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી દીકરીઓ અને તમે ખાસ તમારા માતા પિતા તો ક્યાંક કામ કરવા જાય એટલે તમારા લાલન પાલનમાં કદાચ તમને ધ્યાન આપવાનું ભૂલી જાય, તો તમે પોતે સમજજો આપણે કયા કુળમાંથી આવીએ છીએ, કયા પરિવારમાંથી આવીએ છીએ.
અને સૌથી મોટી સંખ્યામાં આજે બહેનો ઉપસ્થિત છે, એટલે એક તમારા નાના ભાઈ તરીકે અને માતાઓના તમારા દીકરા તરીકે એટલું જ કહું કે ઘરની અંદર તમે જ્યારે પુત્ર વધુ લાવો છો અને જ્યારે પુત્ર વધુ આપણે દીકરી પુત્ર વધુ તરીકે આપણે ત્યાં જઈએ છીએ, તો ભૂતકાળની આપણે જે જવાબદારી હતી, જે ઘરમાંથી આવતા એ વસ્તુ યાદ રાખજો. વહુ હંમેશા દીકરી બનવાનો પ્રયત્ન કરજો અને સાસુ હંમેશા માં બનવાનો તમે પ્રયત્ન કરશો ને, તો તમારા ઘરમાં ક્યારેય વાસણ ખકડશે નહીં. જો મારી વાત ગમે તો ખરેખર યાદ રાખજો, જો સાસુ માં બની જાય અને પુત્ર વધુ દીકરી બની જાય તો જીવનમાં ક્યારેય તમારે કજિયા કંકાસ કે બીજો સામનો કરવાનો વારો નહીં આવે. અને સૌથી વધુ માં અને દીકરી વચ્ચે પીસાતા હોય ને તો પુરુષો પીસાતા હોય છે. એટલે ક્યારેય તમે આગળની વાત કે મારી વાત ધ્યાનથી સાંભળજો. અને બીજી એક વાત એવી છે કે સમયની પાબંદી છે, ઘણા બધા વક્તાઓને સાંભળવા છે. એક મારી વાત સમાજ વચ્ચે કરું છું. હમણાં ઘણા બધા આપણું જોઈને શીખતા લોકો, હમણાં ઘણા અન્ય સમાજે હમણાં સમાજના બંધારણ બનાવ્યા. પાટીદાર સમાજનું બંધારણ છે, આપણા સમાજ વચ્ચે પણ છે. પણ ફરીથી એકવાર એક ટકોર કરું છું, આવનારા સમયની અંદર સમાજમાં અત્યારે જે કુરિવાજો છે, અને યુવાનો તમને ખાસ કહું છું, વ્યસન અને ફેશનથી દૂર રહેજો. પોતાના મા બાપે, પોતાના વડવાઓએ, વડીલોએ આપણને જે મિલકતમાં 7 બાર આપી છે, એ વીઘો ક્યાંય ઓછો ના થાય, 1 ઇંચ જમીન ઓછી ના થાય એવો પ્રયત્ન કરજો. કદાચ તમારી નોકરીમાં 15,000ની જગ્યાએ 10,000માં નોકરી કરવાની થાય તો કરી લેજો. પણ ક્યાંક કોકની જગ્યાએ કોઈ મોટી ગાડી લાવ્યો મારો ભાઈબંધ, કોઈ મોટા પ્રસંગ કર્યા, તો દેખાદેખીના ખર્ચામાં ક્યાંય પોતાની જમીન મકાન કે મિલકત ઓછી ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ઘરમાં રહેલા વડીલોને પણ વિનંતી કહું છું, જે માતાઓને કીધું એમ એક બાપ તરીકે કહું, તમે હંમેશા દીકરાના મિત્ર બનવાનો પ્રયત્ન કરજો. અને દીકરા જ્યારે પોતે પિતા બનશો, જ્યારે બાપ બનશો, એટલે જ ભગતસિંહની હમણાં મેં એક બુક વાંચવાની શરૂઆત કરી છે, વાત કરી અને હું મારી વાતના વિરામ આપીશ. જેલ ડાયરી કરીને બુક છે, યુવાનોને ખાસ વિનંતી, 500 રૂપિયાની આવે છે, તમે લઈને એકવાર વાંચજો. અને એમાં પ્રથમ પેજમાં જ લખ્યું છે, સમજદારી અને જવાબદારી. સમજદારી અને જવાબદારીનો જે સરવાળો થાય ને, એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે. એટલે આપણે રાષ્ટ્રભક્તિ કરતા પહેલા ઘરની ભક્તિ કરીશું, પરિવારની ભક્તિ કરીશું, અને ત્યાંથી જ જ્યારે આપણા પરિવારને સંતોષ આપીશું, ત્યારે જ આપણા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરીશું. અને પાટીદાર સમાજની પ્રગતિ છે ને, એ કોઈને આભારી છે નહીં, કોઈ રાજકીય પક્ષને આભારી નથી. અને હમણાં નેતા કહીને ગયા, પણ મેં લખ્યું છે, સમાજ હંમેશા તમારી સાથે જ છે. પણ અહીંયા બેઠેલા તમામ મંચ ઉપરમાં હું પોતે પણ આવી છું, ક્યાંક નેતા બનીશું ને તો એટલું જ કહેવા માંગુ છું, સમાજ તો હંમેશા નેતાઓ તમારી સાથે છે જ, પણ નેતા બન્યા પછી જો તમે સમાજને ભૂલી ગયા તો સમાજને વિનંતી કરું છું, એ નેતાને ચામાં માખી પડે ને ફેંકી દે ને એમ ફેંકી દેજો. મારી વાતને વિરામ આપું છું. જય સરદાર, સૌના સરદાર, જય સરદાર. ને મારી વાતને માનજો. અને કદાચ અમારી આ ટીમ વતી કે ભૂલ થઈ હોય, ક્ષતિ થઈ હોય, તો આખી સમગ્ર ટીમ વતી હું માફી માંગુ છું. જય સરદાર. ખૂબ ખૂબ આભાર.